સુરત ફૂડ સેફ્ટી વિભાગની રેસ્ટોરન્ટ અને હોટલો પર સતત છઠ્ઠા દિવસે પણ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે અને આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય પદાર્થનો જથ્થો કે જેને નાશ કરવામાં આવ્યો છે અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। ભાગડ માવા બજારમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માવાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। આજની કાર્યવાહીમાં શહેરની 189 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરવામાં આવી હતી, જ્યારે 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 110 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે। જો છેલ્લા 6 દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1535 હોટલ રેસ્ટોરન્ટ અને ધાબામાં તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન કુલ 817 હોટલ રેસ્ટોરન્ટ અને ધાબાને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 55,778 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। સાથે જ ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 28,75,600 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। તહેવારોની સિઝન વચ્ચે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। जी साहब, आपનું નામ ને દેજો ને। મારું નામ નિહાલ ડુંગર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, કઈ રીતનું ચેકિંગ, કઈ રીતની કામગીરી ચાલી રહી છે? માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં જાહેર દિવસો દ્વારા મીઠાઈનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે। આ દૂધના માવાની ક્વોલિટી અને તેની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદક અને વેચાણ કરતી સંસ્થાઓની 12 અલગ અલગ ટીમો બનાવી તપાસણી કરી તેમાંથી નમૂનાઓ લઈ એકત્રણ ભાગે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે।